સોનાના ભાવ છેલ્લા સમયથી સતત વધી રહ્યા છે અને હવે સામાન્ય ખરીદદારો માટે આ કિંમત પહોંચી ન શકાય તેવી બની ગઈ છે। ગયા સપ્ટેમ્બરથી તેજી જોવા મળી છે અને 29 જાન્યુઆરી 1 ગ્રામ સોનાની કિંમત લગભગ ₹16,800 સુધી પહોંચી હતી। તેમ છતાં 30 જાન્યુઆરીએ ભાવમાં અચાનક 10%થી વધુનો ઘટાડો થયો અને છેલ્લા 15 દિવસમાં ઊંચા નીચા ભાવ જોવા મળ્યા। વિશ્લેષકોનું મંતવ્ય છે કે આ તેજી પાછળ વૈશ્વિક આર્થિક અસ્થિરતા અને સરકારો દ્વારા સોનાના સંગ્રહનો મોટો ફાળો રહેલો છે। ખાસ કરીને રશિયા યુક્રેન સંઘર્ષ અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના તણાવને કારણે વૈશ્વિક બજારમાં સંતુલન રહ્યું। જો રશિયા ફરીથી યુએસ ડોલરનો વ્યાપક ઉપયોગ કરે તો વૈશ્વિક સોનાના ભાવમાં વધારે ઘટાડો શક્ય છે। બ્રિક્સ દેશો જેમાં ચીન, ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા સામેલ છે, છેલ્લા મહિનાઓમાં સોનાની ખરીદીમાં મોટો ફાળો આપતા રહ્યા છે। આ સાથે તેમના ખરીદીમાં ઘટાડો પણ ભાવ નરમ થવાના મુખ્ય ઘટક બની શકે છે। બ્લૂમબર્ગના અનુમાન મુજબ ભારતમાં સોનાના ભાવ પ્રતિ સોવરિન ₹70,000 થી ₹80,000 વચ્ચે આવી શકે છે। નિષ્ણાંતો કહે છે કે ભાવમાં ઘટાડો અચાનક નહીં પરંતુ ધીમે ધીમે જોવા મળશે। 2027ના અંત સુધીમાં સોનાની કિંમત ₹80,000ની આસપાસ સ્થિર થઈ શકે છે। ખરીદદારો માટે આ સમયે સમજદારીપૂર્વક પગલાં ભરવા અને બજારની સ્થિતિ પર નજર રાખવાની મહત્વપૂર્ણ રહેશે, કારણ કે ભાવમાં ઉતાર ચઢાવથી લાભ અને જોખમ બંને રહેલા હોય છે।